ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલની ઘટનામાં કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે, જેથી આ મુદ્દો હવે આંતરરાષ્ટ્રીય બની શકે છે। આ ઘટના બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે। બાબતે ગૃહમંત્રી એક્શનમાં આવ્યા છે। હવે એની પર પગલાં લે તો સારી બાબત છે, કેમ કે આ તો રાજ્યની અને દેશની આબરૂનો સવાલ છે। અને આ જે વાત છે કે વિદ્યાર્થીઓ બાખડ્યા છે એવું નથી। આ બજરંગ દળના લોકો હતા, નારા લગાવી રહ્યા હતા। એની બાબત એ છે કે ત્યાં પોલીસ મોજૂદ છે ને પોલીસની હાજરીમાં થાય છે અને પોલીસ એમને ભાગવા દે છે। આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને કોઈ પણ વ્યક્તિ હશે એના સામે શોધીને એના સામે પગલાં લેવામાં આવશે। પોલીસ કમિશનર અમદાવાદ શહેર પોતે જાતે આ સ્થળ પર આવ્યા છે અને તપાસ કરશે। આમાં કોઈ પણ વ્યક્તિ હશે એને છોડવામાં આવશે નહીં। સરકારને મારું ખાસ કહેવું છે કે આવા સામાજિક તત્વોના પાછળ દોડી સંચાર કોનો છે? કોણ ગુજરાતની શાંતિને ડોળવાનો પ્રયાસ કરી રહ્યા છે? ગુજરાતમાં વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત અટકાતા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાની પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે ચૂંટણી નિયત સમયે યોજાય તે અંગે રજૂઆત કરીશું। લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ અને તેની સાથે રાજ્યોમાં વિધાનસભાની ખાલી પડેલી વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણીની પણ જાહેરાત થઈ ગઈ છે। જો કે તેમાં રાજ્યની વિસાવદર બેઠકનો મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી તેની ચૂંટણી જાહેરાત થઈ નથી, જે અંગે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ નિવેદન આપ્યું હતું। વિસાવદર વિધાનસભાની જાહેરાત એમાં થઈ શકેલ નથી, તો માનનીય ચૂંટણી પંચનો જે કાંઈ નિર્ણય છે એ નિર્ણયને હું એવા ભારતીય જનતા પાર્ટીના પ્રયાસો રહેશે કે નિયત સમયે જ ચૂંટણી થાય। જે ચૂંટણી પંચે તારીખ નક્કી કરેલી છે એ તારીખે વિસાવદર વિધાનસભાની પણ ચૂંટણી થઈ જાય અને વિસાવદર વિધાનસભાની જનતા ધારાસભ્યથી વંચિત ન રહે એ બાબતમાં માનનીય CR પાટીલ સાહેબે પણ ગઈકાલે નિવેદન આપ્યું છે કે અમે એનો નિર્ણય કરાવશું, રજૂઆત કરશું। તો આવનારા દિવસોમાં નિયત સમયે ચૂંટણી થાય એવો ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ રહેશે। પરંતુ હાઈકોર્ટનું અને માન્ય ચૂંટણી પંચનું, નામદાર હાઈકોર્ટનું જે કંઈ નિર્ણય હશે એને ખેડા અને આણંદની લોકસભા બેઠક માટે આજે નડિયાદમાં પૂર્વ સાંસદ દિનશા પટેલના ઘરે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી। આણંદ બેઠક પર અમિત ચાવડા અને ખેડા બેઠક પર કાળુસિંહ ડાભીના નામ પર ચર્ચા થઈ છે। રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે ભાજપે 22 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસ હજી પણ 7 જ ઉમેદવારોના નામ જાહેર કરી શકી છે। તેવામાં આણંદ અને ખેડાની મહત્વપૂર્ણ બેઠક માટે આજે કોંગ્રેસની એક મહત્વપૂર્ણ બેઠક નડિયાદમાં પૂર્વ સાંસદ દિનશા પટેલના ઘરે યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। લોકસભાની ચૂંટણીમાં આણંદ અને ખેડા બેઠક પરથી કોણ ઉમેદવાર હોઈ શકે છે તેને લઈને આ બેઠકમાં ચર્ચા થઈ છે। આ બેઠકમાં ખેડા બેઠક પર કાળુસિંહ ડાભીના નામ પર ચર્ચા થઈ છે। કાળુસિંહ ડાભી કપડવંજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છે, જ્યારે આણંદ બેઠક પર અમિત ચાવડાના નામની ચર્ચા છે, જેઓ આંકલા વિધાનસભાના હાલના ધારાસભ્ય છે। તેવામાં કોંગ્રેસ 2 દિવસમાં પોતાના વધુ ઉમેદવારોના નામ જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતા છે। તેવામાં પૂર્વ સાંસદ દિનશા પટેલે ગુજરાતના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક સાથે ચર્ચા કરી બંને ઉમેદવારોના નામ પર મહોર લગાવી હતી। કોંગ્રેસ લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતના 7 ઉમેદવારોની યાદી જાહેર કરી છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો હળવા અંદાજમાં પોતાના પર જ મજાક હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। શું કહ્યું તેમણે, આવો જાણીએ। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ એક કાર્યક્રમમાં ગયા હતા અને તેમણે પોતાની પાસે પૈસા માંગવા આવતા લોકોને ટાંકીને એવું કહી દીધું કે ત્યાં હાજર લોકોમાં હાસ્યના ફુવારા ઉડ્યા હતા। બધા એવી વાતો કરે છે કે ભાજપ પૈસાના જોડે ચૂંટણીઓ લડશે અને જીતશે। આ બંને ભામાસા બેઠા, મેં વચ્ચે બેઠા હતા। હું જ્યાં જઉં તો જાહેરાત કરું છું કે મારા જોડે કોઈ રૂપિયા માટે કોઈ આવવાનું જાહેરમાં કહું છું, અને આ બંને ભામાસા તૂટી પડે, લે લઈ જા 5 લાખ, લે લઈ જા લાખ, તો અમે હારી ગયા। એટલે ભામાસાથી ચૂંટણી લડાતી નથી, ચૂંટણી મેનેજમેન્ટથી લડાય। જિલ્લા પ્રમુખ ફુવાજી અમારા બંને પૂર્વ સાથી ધારાસભ્ય ભામાસા કયા, મેં ભાજિયાને કહ્યું, મેં કીધું બંને ભામાસા કહો છો, મારું નામે લુખાસા રાખો। પાલનપુરમાં આયોજિત
મહાસંમેલનમાં વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આરપી પટેલે જણાવ્યું કે જે પાર્ટી સનાતન ધર્મ સાથે હશે તેની સાથે જ પાટીદાર સમાજ રહેશે. લોકસભા ચૂંટણીને લઈને રાજ્યમાં વિવિધ સમાજો તેમની રાજકીય અને સામાજિક માંગણીઓ પક્ષ સમક્ષ મૂકી રહ્યા છે. તેવામાં લોકસભા ચૂંટણીને લઈને પાટીદાર સમાજ કઈ પાર્ટી સાથે છે તેને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આરસી પટેલે જણાવ્યું કે જે પાર્ટી સનાતન ધર્મ સાથે હશે તેની સાથે પાટીદાર સમાજ હશે. પાલનપુરમાં આયોજિત મહાસંમેલનમાં આરસી પટેલે આ નિવેદન આપ્યું છે. 31 ગામ કડવા પાટીદાર સમાજવાડીમાં મહાસંમેલનનું આયોજન કરાયું હતું. આ પાટીદાર મહાસંમેલનમાં મંત્રી ઋષિકેશ પટેલ પણ જોડાયા હતા. આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાનને લઈ પાટીદારોનું સંમેલન યોજવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં કડવા પાટીદારો ઉમટ્યા હતા. સનાતન ધર્મને લઈને જે કોઈ લોકો ગાળો બોલી રહ્યા છે એમને સજ્જડ રીતે જવાબ આપવા માટે પાટીદાર સમાજ નહીં પણ સર્વ સમાજ, હિન્દુ વિચારધારા સાથે સંકળાયેલો સર્વ સમાજ આ લોકસભાની ચૂંટણીની અંદર એ સનાતન વિરોધી તત્વોને જડબાતોડ જવાબ આપશે. કેજરીવાલને આજે ઈડીએ 2 સંમન પાઠવ્યા. દારૂ પોલિસી કેસમાં 21 માર્ચે તો જળ બોર્ડ કેસમાં 18 માર્ચે પૂછપરછ માટે બોલાવ્યા. ઈડીએ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 2 સમન્સ પાઠવ્યા છે. દિલ્હી લીકર પોલિસી કેસમાં તેમને 9મી વખત સમન્સ મોકલવામાં આવ્યો છે અને 21 માર્ચે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ કેસમાં ઈડીએ તેમને અત્યાર સુધીમાં 8 સમન્સ મોકલ્યા છે. જો કે તે એકવાર પણ પૂછપરછ માટે હાજર નથી થયા. આ સિવાય દિલ્હી જળ બોર્ડમાં મની લોન્ડરિંગના મામલામાં તેમને 18 માર્ચે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. બોર્ડની ટેન્ડર પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર અને લાંચ લેવાના મામલામાં સીબીઆઈએ જુલાઈ 2022માં એફઆઈઆર નોંધી હતી. સીબીઆઈની એફઆઈઆરના આધારે ઈડીએ દિલ્હી જળ બોર્ડની ટેન્ડર પ્રક્રિયામાં ગોટાળાના 2 અલગ અલગ કેસોની તપાસ શરૂ કરી હતી. મહત્વનું છે કે દારૂ પોલિસી કૌભાંડ કેસમાં પૂછપરછ માટે હાજર ન થવા બદલ ઈડીએ કેજરીવાલ વિરુદ્ધ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં 2 ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં કેજરીવાલ ગઈકાલે જ કોર્ટમાં હાજર થયા હતા. તેની 1 મિનિટ બાદ કોર્ટે તેમને 15,000 રૂપિયાના બોન્ડ પર જામીન અપાવ્યા હતા. લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની મુશ્કેલીઓ વધી ગઈ છે. મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે ભૂપેશ બઘેલ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરું, વિશ્વાસનો ભંગ અને બનાવટી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અને 11 સંબંધિત વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. ભૂપેશ બઘેલ ઉપરાંત મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ સહિત અન્ય 16 લોકોના નામ એફઆઈઆરમાં સામેલ છે. મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપ કેસ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે ઈડીએ કેશ કુરિયરનું ઈમેલ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાનો દાવો કર્યો, જેમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને યુએઈ સ્થિત એપ પ્રમોટર્સ પાસે કથિત રીતે નાણાં મળ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો, પરંતુ રૂપિયા 508 કરોડ લેવામાં આવ્યા હતા. તે જ સમયે મહાદેવ બુકનો માલિક હવે કસ્ટડીમાં છે. તેની મની લોન્ડરિંગ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. મહાદેવ બેટિંગ એપ ઓનલાઈન સટ્ટાબાજી માટે રચાયેલ એપ છે. તેના પર યુઝર્સ પોકર, કાર્ડ ગેમ્સ, ચાન્સ ગેમ્સ નામની લાઈવ ગેમ્સ રમતા હતા. એપ દ્વારા ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ અને ચૂંટણી જેવી રમતોમાં પણ ગેરકાયદે સટ્ટો રમાડવામાં આવતો હતો. ગેરકાયદે સટ્ટાબાજીના નેટવર્ક દ્વારા આ એપનું નેટવર્ક ઝડપથી ફેલાઈ ગયું હતું. લોકસભા ચૂંટણીની સાથે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે, પરંતુ આ બંને રાજ્યોમાં મતગણતરીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 2 જૂને મતગણતરી હાથ ધરાશે. લોકસભા ચૂંટણીની સાથે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે, પરંતુ આ બંને રાજ્યોમાં મતગણતરીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 2 જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે, જ્યારે બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે 19 એપ્રિલે મતદાન થશે. અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ બંને રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ 2 જૂન 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે શનિવારે અરુણાચલ પ્રદેશ અને વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. તમામ 60 બેઠકો માટે 19 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન યોજાશે. મતગણતરી અગાઉ 4 જૂને થવાની હતી, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અહીં 2 જૂને મતગણતરી થશે. ભાજપે અરુણાચલ પ્રદેશની તમામ 60 વિધાનસભા બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ વખતે પાર્ટીએ 16 નવા ચહેરાઓને તક આપી છે, જ્યારે 3 વર્તમાન મંત્રીઓની ટિકિટ કાપવામાં આવી છે. મુખ્યપ્રધાન પેમા ખાંડુ મુક્ત બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે, જેનું તેઓ હાલમાં ગૃહમાં પ્રતિનિધિત્વ કરે છે. પાણી નહીં તો મત નહીં. રાજકોટમાં પાણીની સમસ્યાથી અનેકવાર રજૂઆત
છતાં ઉકેલ ન આવતા મહિલાઓ રણચંડી બની છે. મોટા મહુવા વિસ્તારમાં વિરોધ નોંધાવ્યો છે. રાજકોટ શહેરમાં ઉનાળાના પ્રારંભે પાણીની પરાયણ સર્જાઈ છે. 3 વર્ષ પહેલા રાજકોટમાં ભરેલા છેવાડાના વિસ્તારોમાં લોકોને પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે શહેરના મોટા મહુવા ખાતે પાણીના પ્રશ્ને મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને રણચંડી બનેલી મહિલાઓ દ્વારા કાલાવડ રોડ પર માટલા ફોડી ચક્કા જામ સર્જવામાં આવ્યો હતો. તેમજ પાણી નહીં તો મત નહીંના પણ નારા લગાવવામાં આવ્યા હતા. મહિલાઓનું કહેવું છે કે આ વિસ્તારમાં અનેક સોસાયટીઓ આવેલી છે. ગત ચૂંટણી સમયે પાણીની લાઈન આપવામાં આવી હતી, જો કે હજુ સુધી પાણી શરૂ કરવામાં નથી આવ્યું, જેને લઈને લોકોને ભારે મુશ્કેલી સહન કરવી પડી રહી છે. હવા, પાણી અને ખોરાક આ 3 મુખ્ય વસ્તુઓ પૈકી પાણી ન મળે તો શું કરવું? આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવ્યો હોવાથી આજે ઉગ્ર વિરોધ કરવાની ફરજ પડી છે. સરકારે એક તરફ નલ સે જલ યોજનાના નામે બળગા ફૂંકે છે અને આ તરફ રાજકોટ જેવા શહેરમાં આટલા વર્ષો બાદના શાસન છતાં પણ પાણી ના પહોંચે તે શરમજનક બાબત છે. ગુજરાતમાં નકલી ઓફિસરોનો જાણે કે રાફડો ફાટ્યો છે. આજે 2 અલગ અલગ જિલ્લામાંથી નકલી અધિકારી ઝડપાયા છે. દાહોદમાં નકલી ફૂડ ઓફિસર બની દરોડા પાડનાર વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે. દાહોદ શહેરમાં નીરજ મામનાણી મહાલક્ષ્મી ઓઇલ ડેપો નામની ફેક્ટરી ધરાવે છે. તેમની ફેક્ટરી પર 4 લોકોએ ફૂડ સેફ્ટીના અધિકારી તરીકેની ઓળખ આપી રૂપિયા પડાવવાનો કારસો રચ્યો હતો. તમારી ફેક્ટરીમાં ડુપ્લિકેટ ઘી બને છે, કેસ ન કરવા દેવો હોય તો તમારે રૂપિયા આપવા પડશે, આમ કહી બળજબરીથી રૂપિયા કઢાવવાની કોશિશ કરી હતી. જો કે ફેક્ટરી માલિક ત્યાં આવી પહોંચતા તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. જો કે બાદમાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા. આ તરફ દ્વારકામાં આવેલી એરફોર્સ સોસાયટી પાસે એક શખ્સે પોતે આર્મીનો કેપ્ટન હોવાનું કહી રોફ જમાવતો હોવાનું સામે આવ્યું. ભીમરાણાનો મહેશ ચાશિયા એરફોર્સ ગેટ પર આઈડી બતાવી પ્રવેશ કરવા જતા ઝડપાઈ ગયો. આરોપી નકલી આઈડી સર્વિસ કોડ બનાવી લોકો સાથે ઠગાઈ કરતો હતો. ઇન્ડિયન નેવીએ 3 મહિના પહેલા એડનની ખાડીમાં હાઈજેક કરાયેલા જહાજ એમવી રૂએનને બચાવવાનું ઓપરેશન પૂર્ણ કરી દીધું છે. આ ઓપરેશન ભારતીય દરિયાકાંઠાથી 2800 કિલોમીટર દૂર કરવામાં આવ્યું હતું. નેવીએ કહ્યું કે તેમની કાર્યવાહી બાદ 35 ચાંચિયાઓએ આત્મસમર્પણ કર્યું અને 17 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. વહાણના ક્રૂને ચાંચિયાઓએ 110 દિવસથી વધુ સમય સુધી બંદી બનાવીને રાખ્યા હતા. રેસ્ક્યુ ઓપરેશન 40 કલાક સુધી ચાલ્યું હતું. તેને પૂર્ણ કરવા માટે યુદ્ધ જહાજ INS સુભદ્રા, વધુ ઊંચાઈએ ઉડતો ડ્રોન P-8I પેટ્રોલિંગ એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે હાઈજેક થયેલું જહાજ એમવી રૂએન સંપૂર્ણપણે ઇન્ડિયન નેવીના કબજામાં છે. ઓપરેશન હાથ ધરતા પહેલા નેવીએ ચાંચિયાઓને આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. મરીન કમાન્ડોને આદેશ આપવામાં આવ્યો હતો કે જો લૂંટારાઓ આત્મસમર્પણ ન કરે તો તેમની સામે ઓપરેશન શરૂ કરવામાં આવે. નેવીએ ઓપરેશન સંકલ્પ અંતર્ગત આ રેસ્ક્યુ હાથ ધર્યું હતું. ઇન્ડિયન નેવીનો આ જહાજ સાથે ગઈકાલે જ સંપર્ક થયો હતો. આ દરમિયાન સોમેલિયન ચાંચિયાઓએ નેવી પર ફાયરિંગ કર્યું હતું. ઇન્ડિયન નેવીએ આ ઘટનાનો વિડીયો શેર કર્યો છે. નેવીએ કહ્યું હતું કે 14 ડિસેમ્બરે પણ ચાંચિયાઓએ માલ્ટાના જહાજ એમવી રૂએનને હાઈજેક કર્યું હતું. તેઓ આ જહાજનો ઉપયોગ દરિયામાં લૂંટ કરવા માટે કરતા હતા. ભારત સાથેના તણાવ વચ્ચે માલદીવ પહેલું ડ્રોન તૈનાત કરશે. સુરક્ષા દળોને મજબૂત કરવા પર પણ ધ્યાન આપશે. માલદીવ અને ભારત વચ્ચે રાજદ્વારી સ્તરે પણ તણાવ વધી રહ્યો હોવાનું જણાય છે. એક તરફ ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર માલદીવથી સૈનિકોને લઈને ભારત પરત ફર્યું છે, જ્યારે આના તરત જ બાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુએ કહ્યું છે કે માલદીવ નાનો દેશ નથી. એક કાર્યક્રમમાં મુઇઝ્ઝુએ જાહેરાત કરી છે કે દેશની સુરક્ષા માટે હિન્દ મહાસાગરમાં પ્રથમ ડ્રોન તૈનાત કરવામાં આવશે. આ સાથે સુરક્ષા દળોને મજબૂત કરવા પર પણ ભાર મૂકવામાં આવશે. સમારોહમાં માલદીવના નેશનલ ડિફેન્સ ફોર્સ દ્વારા એરક્રોપ્સ અને ડ્રોન લોન્ચ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મુઇઝ્ઝુએ સૈન્ય દળોને મજબૂત કરવાની જાહેરાત પણ કરી હતી અને કહ્યું હતું કે તેમની સરકાર કોસ્ટ ગાર્ડની સંખ્યા બમણી કરશે અને એર પાવર પણ વધારશે. ચીનનું સમર્થન કરનારા માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુ સતત ભારત વિરોધી નિવેદનો આપી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે 10 મે પછી કોઈ ભારતીય સૈનિક તેમના દેશની અંદર હાજર નહીં રહે. મુઇઝ્ઝુ સત્તામાં આવ્યા પછી તરત જ માલદીવના રાજકીય સંજોગો પણ બદલાઈ ગયા છે. માલદીવથી ભારતીય સેનાનો પ્રથમ બેચ પરત ફર્યા બાદ મુઇઝ્ઝુએ કહ્યું કે તેણે જે પણ કર્યું તે પોતાના દેશની સુરક્ષા માટે કર્યું. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતના ઇતિહાસને લઈને અમેરિકાની સમજ પર સવાલ ઉઠાવ્યા છે. CAA પર અમેરિકાના નિવેદન અંગે જયશંકરે કહ્યું કે આ ટિપ્પણી CAA ની સમજ્યા વિના કરવામાં આવી છે. કાયદાનો હેતુ
ભારતના ભાગલા વખતે ઊભી થયેલી સમસ્યાઓનો ઉકેલ શોધવાનો છે. વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે હું અમેરિકાની લોકશાહી કે તેના સિદ્ધાંતોની ખામીઓ પર સવાલ નથી ઉઠાવી રહ્યો. હું આપણા ઇતિહાસની તેમની સમજ પર સવાલ ઉઠાવી રહ્યો છું. જો તમે વિશ્વના ઘણા ભાગોમાંથી આપવામાં આવતા નિવેદનો સાંભળો છો તો એવું લાગે છે કે ભારતનું વિભાજન ક્યારેય થયું નથી, જાણે કે આના કારણે દેશમાં ક્યારેય આવી કોઈ સમસ્યા ન હતી, જેના માટે CAA ઉકેલ આપ્યો છે. અમેરિકી રાજદૂતે કહ્યું કે અમે અમારા સિદ્ધાંતોથી પાછળ નહીં હટીએ. અમેરિકા ક્યારેય પોતાના સિદ્ધાંતો નહીં છોડે. ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતા એ લોકશાહીનો પાયો છે. અમેરિકા CAA અંગે ચિંતિત હતું અને તેનો અમલ કેવી રીતે થાય છે તેના પર પણ નજર રાખી રહ્યું છે. ગારસેટ્ટીના નિવેદન પર જયશંકરે કહ્યું કે તમે સમસ્યા શોધો અને તેની પાછળનું કારણ, તેનો ઇતિહાસ દૂર કરો, પછી તેના પર રાજકીય દલીલો આપવામાં આવે છે અને તેને સિદ્ધાંત કહેવામાં આવે છે.